નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. વિદ્યાધરીનો વૈરાગ્ય. પોતાના તથા પતિના માટે તત્વજ્ઞાનનો ઉપદેશ આપવા તેની વશિષ્ઠ મુનિને પ્રાર્થના. વિદ્યાધરી બોલી કે મુનિ, ત્યાર પછી જેમ શરદ ઋતુ સમાપ્ત થતાં રસીન થયેલી કૂપળોની લાલી મટી જાય તે પ્રમાણે દીર્ઘકાળ પછી મારો તે અનુરાગ વૈરાગ્યના રૂપમાં બદલાઈ ગયો. હું વિચારવા લાગી, મારા સ્વામી વૃદ્ધ હોવાના કારણે એકાંતવાસમાં નીરસ અને સ્નેહરહિત થઈ ગયા. તેમની બુદ્ધિમાં કુટિલતાનો દોષ નથી, છતાં તે મારી સાથે સદા મૌન રહે. તેથી મને એવું લાગે કે મારા જીવનનું કોઈ ફળ નથી. તેથી આ જીવન રાખવાથી શું લાભ? બાળપણથી વિધવા થવું સારું, મરી જવું પણ સારું, રોગોનું આક્રમણ તથા બીજી વિપત્તિઓ તૂટી પડે એ પણ સારું, પરંતુ જેનો સ્વભાવ મનને અનુકૂળ ન હોય એવા પતિનું પ્રાપ્ત થવું સારું. તે જ સ્ત્રીનું જીવન સફળ છે જેનો પતિ સદાય તેને અનુકૂળ હોય. તે જ ધન સંપત્તિ સાર્થક છે જેનો સાધુ પુરુષ ઉપયોગ કરે. તે જ બુદ્ધિ, તે જ સાધુતા અને તે જ સમદર્શીપણું શ્રેષ્ઠ છે જે મધુર અને ઉદાર છે. જો પતિ પત્ની એકબીજા પ્રત્યે અનુરાગ રાખતા હોય તો તેમના મનને આધિ વ્યાધિઓ, વિપત્તિઓ, દુકાળ લાવનારા ઉપદ્રવો પણ દુઃખી કરી શકતા નથી. જે સ્ત્રીઓના પતિ પ્રતિકૂળ સ્વભાવવાળા હોય, જે સ્ત્રીઓ વિધવા થઈ ગઈ હોય, તેમના માટે ફૂલોથી ભરચક પુષ્પ વાટિકાઓ, નંદનવનની ભૂમિ પણ મરુભૂમિ જેવી દુઃખદ છે. સંસારના તમામ પદાર્થો સ્ત્રીઓ દ્વારા સ્વેચ્છા અનુસાર ત્યાગી દેવામાં આવે, પરંતુ તે કોઈ પણ સ્થિતિમાં પતિને ત્યાગી શકતી નથી. એ મુનીશ્વર, હવે મારો તે પતિ વિશેનો અનુરાગ આમ પણ વૈરાગ્યમાં બદલાઈ ચૂક્યો. એ મુને, હવે મને સઘળાય પદાર્થો પ્રત્યે વૈરાગ થયો. તેથી હું અત્યારે તમારા ઉપદેશથી મુક્તિની ઈચ્છા રાખું. જેમને મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ નથી થઈ, જેમની બુદ્ધિ પરમાત્મા પદમાં વિશ્રામ ન પ્રાપ્ત કરી શકી, જે મરણતુલ્ય દુઃખોના પ્રવાહમાં વહી રહ્યા, એવા લોકો માટે જીવવા કરતાં મરી જવું સારું. મારા પતિદેવ પણ હવે મોક્ષ માટે રાત દિવસ પ્રયત્ન કરે. જેમ રાજા કોઈ રાજાની સહાયતાથી બીજા રાજા પર વિજય મેળવવા પ્રયત્ન કરે, તે પ્રમાણે મારા પતિ પણ મન દ્વારા મનને જીતવાના પ્રયત્નમાં સાવધાન થઈ લાગેલા છે. એ બ્રહ્મન, તમે મારા તે પતિનું અને મારું પણ અજ્ઞાન દૂર કરવા માટે ન્યાયયુક્ત વાણી દ્વારા ઉપદેશ આપીને આત્મતત્વનું જ્ઞાન કરાવો. મારા પતિ મારી ઉપેક્ષા કરીને પરમાત્મા તત્વના ચિંતનમાં લાગી ગયા ત્યારે વૈરાગ્યએ મારા માટે સંસારની સ્થિતિમાં નીરસતા ઉત્પન્ન કરી. હું સંસારની વાસનાના આવેશથી શૂન્ય છું. તેથી આકાશમાં વિચરવાની શક્તિરૂપ સિદ્ધિ પ્રદાન કરનારી ખેચરી મુદ્રા નામની તીવ્ર અભિષ્ટ ધારણાને બાંધી સ્થિરચિત થઈ ગઈ. ઉક્ત ધારણા દ્વારા આકાશમાં વિચરવાની શક્તિ પ્રાપ્ત કરી મેં ફરી બીજી ધારણાનો અભ્યાસ કર્યો, જે સિદ્ધ પુરુષોનો સંગ અને તેમની સાથે વાર્તાલાપરૂપી ફળ આપનારો. તેથી આજે અહીં આવીને તમારી સાથે વાર્તાલાપ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકી. ત્યાર પછી હું પોતાના નિવાસ એવા બ્રહ્માંડના નીચે ઉપરના આકારને સારી રીતે જોવાની ઈચ્છાથી તદાકાર ભાવનામયી ધારણા બાંધીને સ્થિત થઈ. તે ધારણા પણ મારા માટે સિદ્ધ થઈ ગઈ. હું પોતાના તે બ્રહ્માંડની બધી વસ્તુઓ જોઈને જ્યારે બહાર નીકળી ત્યારે તે લોકાલોક પર્વતની સ્થિર શિલા મને જોવા મળી.
મારા પતિદેવ માત્ર શુદ્ધ વેદ અર્થમાં એકાંત ચિંતનમાં લાગ્યા રહે. તેમની તમામ ઈચ્છાઓ દૂર થઈ ગઈ. તેમને કોઈ આવે કે જાય તેની બિલકુલ જાણકારી. તેમને ન તો ભૂતકાળનું સ્મરણ રહે, ન વર્તમાન ભવિષ્યનું પણ. અહો, તેમની કેવી અદ્ભુત સ્થિતિ! પરંતુ તે મારા પતિ વિદ્વાન હોવા છતાં આજ સુધી પરમ પદને પ્રાપ્ત થઈ શક્યા નહીં. હું અને તેઓ બંને પરમ પદને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. એ બ્રહ્મન, તમારે અમારી આ પ્રાર્થના સફળ કરવી જોઈએ. કેમ કે મહાપુરુષ પાસે આવેલો કોઈ પણ યાચક કદી નિરાશ થતો નથી. બીજાને માન આપનારા એ મરશે. હું આકાશ મંડળમાં સિદ્ધોની વચ્ચે સદા ઘૂમતી રહું. અહીં તમારા સિવાય બીજું કોઈ એવો મહાત્મા નથી જે અજ્ઞાનના ઘોર વનને ભસ્મ કરવા માટે દાવાનળ તુલ્ય હોય. એ બ્રહ્મન, એ કરુણા સાગર, સંત મહાત્માઓ અહેતુ યાચકોની મનોવાંછના પૂરી કરતા હોય. તેથી તમારા શરણે આવી મુજ અબળાનો તમે તિરસ્કાર કરશો નહીં. તત્વજ્ઞાનનો ઉપદેશ આપીને મને અને મારા પતિને કૃતાર્થ કરો. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.